બનાસકાંઠા વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં વાવ સુઈગામ અને ભાભરના મતદારોએ એમના ધારાસભ્ય નક્કી કરી લીધા છે। જો કે 97 સંવેદનશીલ કેન્દ્રોની સાથે 321 બૂથ પર આજે મતદાન થયું હતું, જેમાં 169 ગામના 3.10 લાખ મતદારોએ મતદાનમાં ભાગ લીધો હતો। શાંતિપૂર્ણ માહોલમાં સાંજે 6 વાગે ઈવીએમ સીલ કરાયા હતા, જ્યારે અંદાજે 70%થી ઉપરાંત મતદાન થયું હતું અને તમામ ઈવીએમને પાલનપુરમાં આવેલી જગાણા કોલેજમાં રવાના કર્યા હતા। કુલ 70% મતદાન થયું। વાવ વિધાનસભા પેટા ચૂંટણી માટે આજે સવારમાં 7 વાગ્યાથી મતદાન શરૂ કરવામાં આવ્યું હતું, જ્યારે સાંજે 6 વાગ્યા સુધી અંદાજિત 70% ઉપરાંત મતદાન થયું હતું। આ વાવ વિધાનસભાની પેટા ચૂંટણી ત્રિપાંખીય જંગમાં રસ્સાકસી ભરી જોવા મળી હતી। ભાજપના સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસમાં ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષમાં માવજીભાઈ પટેલ મેદાને ઉતર્યા હતા। અપક્ષના ઉમેદવાર માવજીભાઈ મેદાને ઉતરતા ભાજપ અને કોંગ્રેસનું ગણિત બગડ્યું હતું। બનાસકાંઠાના વાવ તાલુકા યાત્રાધામ ઢીમા ગામ સૌથી વધારે મતદાન થયું છે। ત્રીજી વખત વાવમાં હેટ્રિક ગુલાબસિંહ વાવ વિધાનસભા પેટા ચૂંટણી યોજાઈ હતી, ત્યારે વહેલી સવારથી જ મતદાન મથકો પર મતદારોની કતારો લાગી હતી। લોકો લોકશાહીના પર્વને ઉત્સાહથી ઉજવી રહ્યા હતા। ઉમેદવારોમાં પણ એક જીતની ખુશી જોવા મળી રહી હતી, જ્યારે સવારના 7 વાગ્યાથી જ 1 વાગ્યા સુધી 39.12% મતદાન થયું હતું। ત્યારે વાવ વિધાનસભા ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂત બંને ઉમેદવારો મોરીખા પહોંચ્યા હતા, તેમજ સામસામે મળતા હાથ જોડી રામ રામ કર્યા હતા। ગુલાબસિંહ ગુલાબ ખીલશે એવું કહી હરખાતા નજરે પડ્યા હતા। ત્રીજી વખત વાવમાં હેટ્રિક થશે જેવું ગુલાબસિંહ રાજપૂતે કહ્યું હતું। ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ સહિત કુલ 10 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે। આજે 3,10,000 મતદારોએ મતદાન કરી તેમનું ભાવિ ઈવીએમમાં સીલ કર્યું છે। વાવ વિધાનસભાના કુલ 179 ગામોના 321 બૂથો પર આજે મતદાન થયું છે। સવારથી જ મતદાન મથક પર વહીવટીતંત્ર સહિત પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। એક વાવ પેટા ચૂંટણી આદર્શ મતદાન મથકે પહોંચ્યા કલેક્ટર મિહિર પટેલ મતદારો સાથે કરાઈ હતી ખાસ સુવિધા। 2 વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં મતદારોમાં અનેરો ઉત્સાહ। 80%થી વધુ મતદાન થશે। જ્ઞાનીબેન ઠાકોર, રિપોર્ટર રાજપૂત, ગોવિંદસિંહ વાવ, થરાદ, સુઈગામ, ઢીમા।